વલ્લભનું ઘર આપણને મળ્યું, નંદ બાબાનું ગૃહ મળ્યું, નંદ ગૃહ, વલ્લભ ગૃહ. કેવા કેવા સુંદર ઘર મળે. આપણા તો ઘર એ જ છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, નંદ કે દ્વાર. આપણે ત્યાં તો કેટલા પદો છે. આપણું ઘર કયું છે? વૈષ્ણવનું ઘર એ કેવલ કોઈ મકાન નથી, કેવલ કોઈ ઘર નથી, એ તો નંદાલય છે. કારણ કે ઠાકોરજી બિરાજે છે. અને આ ભાવના સાથે આપણે ઘરે રહીએ છીએ. વિચાર કરો ને, ઉત્તમ થવા માટે ક્યાંય કઈ બહુ મહેનત કરવાની જરૂર જ નથી હોતી. તો ઘણી વાર કહું, તમારે લાખોમાં એક થવું છે, એના માટે શું મહેનત કરવી પડે, કેટલી રાત જાગવી પડે, શું મેળવવું પડે, ક્યાં પહોંચવું પડે? કાંઈ નહીં. તમારો ક્રોધ છોડી દો, લાખોમાં એક થઈ જશે. લાખો લોકોનો છૂટતો નથી. તમારી ઈર્ષા છોડી દો, લાખોમાં એક થઈ જશો. લાખો લોકોનો છૂટતો નથી. તમારો દ્વેષ છોડી દો, લાખોમાં એક થઈ જશો. લાખો લોકોનો છૂટતો નથી. તો લાખો લોકોમાં એક થવા માટે લોકોને એમ લાગે કે કોઈ સિદ્ધિ, ક્યાંક કોઈ પદ ઉપર, ક્યાંક કોઈ સત્તા ઉપર, ક્યાંક કોઈ ચોટી ઉપર પહોંચવું પડે. અરે ના, આ સોફામાં બેઠા બેઠા લાખોમાં એક થઈ જવાય. સાવ સરળ. મોટા મોટા કામો બહુ સહેલા હોય છે, નાના કામો જ અઘરા હોય છે. પ્રભુને પામવું બહુ જ સરળ છે, સંસાર પામવું બહુ અઘરું છે. એક સંત પાસે એક વ્યક્તિ આવ્યો ને કહેવા લાગ્યો કે તમે તો બહુ મોટા મહાત્મા, આખું સંસાર છોડીને ભગવાનને ભજો છો, આટલા મોટા ત્યાગી, કે મારા કરતા તું મોટો ત્યાગી છે. તો હું ક્યાંથી ત્યાગી? કે મેં તો તુચ્છ સંસાર ભગવાન મેળવવા માટે છોડ્યો, પણ તું તો ભગવાનને છોડી સંસાર મેળવવા માટે કોશિશ કરે. મોટી વસ્તુ તો તે છોડી, મારા કરતા મોટો ત્યાગી તું છે. મૂળ વાત એ છે, કેટલું સરળ અને સહજ છે સારા થવું. ખરાબ થવા માટે કેટલી મહેનત કરવી પડે. આપણી તકલીફ સારા કહેવડાવવા માટે કેટલી મહેનત કરીએ છીએ, એનાથી અડધી સારા થવાની કરીએ ને તો ખરેખર સારા થઈ જઈએ. લોકો મને સારું કહે એના માટે કેટલી મહેનતો આપણે કરીએ, એના કરતા સારા થવામાં કાંઈ મહેનત નથી. સાવ સહેલું છે. મોટા મોટી સિદ્ધિઓ તો બધી બહુ સહેલી હોય છે. આ નાના નાના લૌકિકના કાર્યો પામવા એ જ કઠિન છે. સંસાર આજ સુધી કોઈ પામી શક્યું નથી અને પામવાનું પણ નથી. પ્રભુ અનેકે પામ્યા છે અને સહજ છે, સરળ છે. બસ બાળક સામે બાળક બનીને બેસી જાઓ. એ બાલકૃષ્ણની સામે નિર્દોષતા લઈને બેસો. નાનકડું બાળક હોય, કેટલો મોટો માણસ હોય, એ જયારે પોતાના પોતરાને રમાડતો હોય ને તો એને જેવી તોતલી ભાષા બોલવા લાગે. આપણે લાગે આટલો ભણેલો ગણેલો, એને તો લેંગ્વેજમાં પીએચડી કર્યું છે, આવું તોતલું બોલે છે. પીએચડી પણ જો બાળકની આગળ બતાવવા જાવ ને તો ન સમજી શકે, ન આત્મીયતા કેળવી શકે. બાળક સાથે તો બાળક જ થવું પડે, તો જ એનું મન જીતાય, તો જ એનો પ્રેમ જીતાય. એમ જ પ્રભુ પાસે જઈએ અને લૌકિકતા લઈને જઈએ તો એને કેમ પામી શકાય? શ્રી યમુનાજી કૃપા કરી આ જીવને ભગવત સંયોગ કરાવે. ગઈકાલે જે આપણે તો ભાગવત કથામાં પ્રવેશ કરવાનો છે. ગઈકાલે આપણે જે ચર્ચા તો ગઈકાલનો જે આનંદ આપણે લીધો સુંદરી મનોરથનો, અને ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દેઈ, ભાગ્ય સૌભાગ્યની દાત્રી શ્રી યમુનાજી છે. ભાગ્ય લઈને આવ્યા હતા અહીંયા, કે આપણું મદ ભાગ્ય તું કે અહીંયા આવ્યા, પણ કાલે યમુનાજીનો મનોરથ કરી આપણે બધા સૌભાગ્યશાળી થઈ ગયા છે. મનમાં મનોરથ જાગે એ ભાગ્ય, અને ઠાકોરજી એને પૂરો કરે સૌભાગ્ય. મનોરથનું સામર્થ્ય ને સંજોગ આપે ભાગ્ય, અને મનોરથ પૂર્ણ થયાનો આનંદ મળે એ સૌભાગ્ય. શ્રી યમુનાજીએ કાલે કેવી કૃપા કરી. આખો મનોરથ આનંદ કરતા કરતા શ્રી યમુનાજીને લાલ લડાવતા લડાવતા એનું ચિંતન કરતા કરતા શ્રી યમુનાજીની ગોદમાં બેઠા હોય એ રીતે આપણે બધા બેસીને એ યમુના માનું આનંદનો હૂંફનો અનુભવ આપણે બધાએ કર્યો. અસ્તુ ગઈકાલે કથાનો જે દર્શન આપણે કરી રહ્યા હતા, પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો. શોકાતુર થયા છે વ્યાસજી. આટલા ગ્રંથો, વેદોના વિભાગ થયા, મહાભારત જેવો ગ્રંથ રચાયો, મનમાં હજી સંતોષ નથી, આનંદ નથી. જેના માટે સર્જન થયું હોય એ કાર્યમાં ન લાગો ત્યાં સુધી આનંદ ક્યાં થવાનો?
તમે ગમે તેટલા કાર્યો લૌકિકના કરી લો, પણ જ્યાં સુધી ભગવત સેવા અને સત્સંગમાં નહીં જોડાવ ત્યાં સુધી કંઈક ખાલીપણું તો ચોક્કસ લાગશે. એમ લાગશે કે બધું જ મેળવ્યું પણ હજી કંઈક ખૂટે છે. પણ એ જ વ્યક્તિ અડધો કલાક ઠાકોરજી આગળ બેસે, કથામાં બેસે, ત્યારે ચિત્તમાં કેવો આનંદ આવે. એમ લાગે કે આના માટે જ કદાચ જીવન હતું, આનાથી જીવનની પૂર્તિ થાય, કેવો અનુભવ થાય. અને જ્યાં વ્યાસજીને શોક થયો, આપણે ત્યાં તો દરેક ગ્રંથો, એ ગીતાજી હોય તો અર્જુનનો શોક જુઓ, એ રામાયણ જુઓ તો વાલ્મીકીજીનો શોક, અને શ્રીમદ ભાગવતમાં વ્યાસજીનો શોક. શોક એટલા માટે છે કે ભાગવતને જાણે તો છે, કારણ કે આગળ પદ્મ પુરાણ આદિમાં મહાત્મ્ય લખ્યું છે, અને કોઈનું મહાત્મ્ય ક્યારે ગાઈ શકાય જ્યારે એને જાણતા હોય. પણ ગુરુ મુખે ભાગવત સાંભળવું છે, અને સામેથી નારાયણ 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 સ્વયં નારદજી પધાર્યા. આપણે લોકોએ નારદજીને કેવું પાત્ર ચિતરી નાખ્યું છે આ સિરિયલો જોઈ જોઈને, કે એમ લાગે કે લડાવે નારદ, ઝઘડાવે નારદ. નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદમ, જે જ્ઞાન આપે નારદ. જેટલા હિન્દુ ધર્મના ધર્મગ્રંથો છે બધાના કેન્દ્રમાં નારદજી રહેલા છે. આપણે દરેક શાસ્ત્રો તમે જોઈ લો, દરેક શાસ્ત્રોમાં બહુ જ મહત્વની ભૂમિકા નારદજી. ભક્તિ માર્ગના આચાર્ય છે, ભગવાનનો અવતાર છે, એટલે એમને કેવળ હાસ્યનું પાત્ર નહીં બનાવી દો. હા, કેટલાક એવા પ્રસંગો છે, એટલે કે નારદજી એવા ભક્ત છે કે પોતાના માથે આળ ઓઢીને પણ ભગવાનના કાર્યો કરવામાં મદદ કરે. બધો દોષનો ટોપલો ઢોળાય નારદજી પર, પણ લીલા તો ઠાકોરજીની, સર્વ લીલા કરતા પ્રભુ જ છે. એટલે પ્રભુના કાર્યો કરવામાં પોતે અપયશ ઓઢી લે પણ પ્રભુનું કાર્ય કરે એવા નારદ. નારમ અજ્ઞાનમ ખંડયતિ ઇતિ નારદ, જે અજ્ઞાનનું ખંડન કરે એ નારદ. અને જીવનમાં શોક હોય એવા સમયે કોઈ સંતનો પ્રવેશ જીવનમાં થાય. સંત સિવાય શોકનું નિવારણ કોઈ નહીં કરી શકે. સંસારનો વ્યક્તિ પોતે દુઃખી છે તો દુઃખમાં વધારો કરશે, આશ્વાસન આપશે, દુઃખ દૂર નહીં કરી શકે કોઈ ગુરુની કૃપા. કોઈ, અને આપણે તો ભાગ્યશાળી એવા છીએ કે સંત અને વસંત આ બંને આપણને મળી છે. સંત બનીને ભાગવતજી પધાર્યા છે આપણા શોકનું નિવારણ કરવા, અને વસંત ઋતુ ઠાકોરજીનું આગમન થયું છે. આઈ ઋતુ બસંત કી, ગોપીને કિયે શિંગાર.